क्या बोलती पब्लिक? યસ 156 એકે 56 એપિસોડ માહોલમાં બોલે છે એપિસોડ નંબર એકે એપિસોડ. 56. ભાઈ બહુ હમણાં 2 એપિસોડ આપણા પાછલા તો બહુ મજા આવી છે લોકોને. હા બૂમ પડી ગઈ છે. યસ, અને બધા લોકો જુએ છે. પેલા દાદા હતા હમણાં 90 વર્ષના. જોતા હતા? હા, એ મને એવું લાગ્યું કે એ પેલી વાતો જોતા હતા, અચ્છા. કેમ કે 90-95 વર્ષના હતા. એમના દાંત એવા ને એવા અકબંધ, એમ તૂટ્યા જ નતા, શું વાત કરો છો? અને ચોકઠું નહીં, હા, પ્રોપર દાંત. વાહ. હું દાદા કેવું પડે યાર, તમારા દાંત છે, બાના તો બધા તૂટી ગયા, ઓ બાના દાંત તૂટી ગયેલા. હું તમારા આટલા બધા દાંત છે, મને કે કેલ્શિયમ. કેલ્શિયમ. મેં આખી જિંદગી દૂધ પીધું હા અને તારી બાએ શેરડી ખાધી. હું બોલ્યા, મને એવું લાગ્યું પેલી વાતો જોતા હશે, બરાબર છે. બાકી એવું બોલવાની જરૂર નહીં. એવું પણ હોય ને કે દાદા ખરેખર સાચું આટલા આ ઉંમરે તમને કોઈ ખોટું ના કહે, આવું ઊંધું જતું આ ઉંમરે એ સાચું જ કહેતા હોય, અંદરથી એમનાથી સાચો જ ભાવ નીકળે કે મેં કેલ્શિયમ બહુ ખાધું, એમના દાંત હોય, દાંતણ બાતણ વ્યવસ્થિત કર્યું હોય પેલા લીમડાના દાંડિયાનું. કે મેં દૂધ પીધું, તારી બાએ શેરડી ખાધી, એટલે હું મેં પેલી વાતોના સંદર્ભમાં લીધું. લા તમે ઊંધું લો છો, આ ઉંમરે કોઈ આવું કરે? ટોટલ તો આટલા વર્ષો કર્યું હોય એવું સારું હશે. ચાલ કઈ નહીં, આપણે તો આ ટૂંકમાં મજા આવે છે. જેને જોવું હોય જુઓ, મજા કરો. શું કહે છે? યસ યસ. પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષિયો કાકાની ગાળો ખાધો. મે મહિનામાં મંગળ પ્રવેશ, ચૂસવાની સીઝન આવી ગઈ છે. મેં આમ જ કરેલું હો, એટલે ચૂસવાની સિઝન આવી ગઈ. અરે ગોળો ચૂસવાની સીઝન આવી ગઈ છે. એટલે ઘોડો ચૂસા કઈ લાત મારે માણા મરી જાય. હું ચૂસાતે ઘોડો ની ગોળો બરફનો ગોળો. હા, ચોખ્ખું બોલ ને. ગોળો જ બોલે તો હું. ઘોડો તમે લાયા? ઘોડો તો કોઈ ચૂસાનું આઈટમ. હમણાં તો પકવાન ચાર રસ્તે હું ગયો હતો ને, અમદાવાદમાં પકવાન ચાર રસ્તે, તો સામે ટ્રાફિકનો અવાજ ના આવે, આ બાજુ ટ્રાફિકનો અવાજ ના આવે, આ બાજુ ટ્રાફિક શાંત, અવાજ ખાલી કેટલો આવે ખબર? ચારે બાજુ જોયું તો બધા ગોળો જ ચૂસ કરતા હતા, ગોળો જ ચૂસ કરતા હતા. અલગ મજા આવે હો છોકરાઓને. કઈ મજા કહી દે બધા. એક આમ છોકરીઓ ગોળો ચૂસતી હોય ને જોવાનું, અને મોડે મારે આજ બોલાવડાવું હતું. છોકરાઓ ઉભા જોતા હોય આમ કે બેનને પહેલા લઈ લેવા શું દો. કરે આ સાઉન્ડ સાથે બધું બહુ પહેલેથી લેવા દેવા છે. જો સમજ, પુરુષોના અમુક સાઉન્ડ તો ગમે જ છે. કેવી રીતે? આપણે નાના હતા ને તો પેલા બૂટ આવતા ખબર, એવો અવાજ આવે. એવું જ થતું હોય. એ પૂછું નાના હતા ત્યારે આપણને ગમતું હતું. હા પછી મોટા થયા, હા પછી ખાલી પૂછ ગમ્યું, અને અત્યારે ગમવા મળ્યું. સાઉન્ડ સાથે તો બહુ પહેલેથી લેવા દેવા છે આપણે. યસ. અને જ્યારે ગરડા થઈશું, મરીશું, ત્યારે બી સૂપ જ પીતા આવીશું. ગયડા થયા માણસ સૂપ શું કામ પીએ? તું મને કઈ લોજિક. ગરડા માણસો સૂપ પીવડાવે ને બીજાને. દવા પીતા હોઈશું, કે અમે ચા પીતા હોઈશું, સારું. પણ અવાજ કયો હશે? સાઉન્ડ. આ બધા લોકો લલચાઈ જશે. આપણે બે જણા હારા લાગીએ જો શરૂ કરતા. સારું. હાટ, ચાલ આપણે શરૂ કરીએ. ઓકે, સવાલ નંબર 1. એક જિગીશાનો સવાલ છે કે કાકા, આ પાકિસ્તાની યુટ્યુબર્સ અને પાકિસ્તાની કોન્ટેન્ટ ક્રિએટર્સ પર જે રીતે બેન મૂકી દીધો છે ભારતીય સરકારે, 16 યુટ્યુબ ચેનલ 16 યુટ્યુબ ચેનલ, બહુ સારું કર્યું. શોએબ અખ્તરની પણ એમાંની એક હતી. હા, તો એવું કઈ નહીં. તો એવી રીતે તમને નથી લાગતું કે આમ પોર્ન સાઇટ્સ પણ 100% બેન મૂકી જ દેવો જોઈએ? તો છે ને એવું નહીં. એટલે થોડી ઘણી પણ છે, પણ આ લોકો પેલું VPN ને બધું યુઝ કરીને જોઈ લે જાય છે, અને શું લેવા એવા વિડીયો આપણે ત્યાં બી અમુક પ્લેટફોર્મ પર દેખાઈ જ જાય છે હવે તો. હાલા ઇન્સ્ટા પર ઓછું આવે છે. હા, એક્ઝેક્ટલી, એ જ બધું. એટલે એમનો કહેવાનો અને ભાવ તમારી વાત શું જિગીશા બેન ને જીગીશાબેન સાચી થવા જ જોઈએ. બધું બેન થવું જ જોઈએ. આ બધું બધી બહુ લવારી હમણાં તો મારા, મેં તો એટલું, તમે ધ્યાનથી જુઓ ને, ઓબ્ઝર્વ કરો ને હર્ષિલ, તો તમને ખબર પડી જાય કે આ રેગ્યુલર પોન જોતો હશે. છોકરો હોય કે છોકરી હોય, કોઈ પણ. માણસ તો જોઈ નહીં દેખાવ. હા, અમારી ત્યાં અમે વાળા એક ભાભી છે ને, હા, ગેરંટી એ પોન જુએ. કેવી રીતે તમે પકડી પડે? પકડી પાડો કે રૂમમાં ઘુસી જવું. ના, એટલે મેં કદાચ તમે મને એવું નહીં. જોયું હોય. ઓબ્ઝર્વેશન લા. અચ્છા. મેં ઓબ્ઝર્વ કર્યું. કેવું ઓબ્ઝર્વ કર્યું ખબર છે? લા દરવાજાનું લોક ખોલતા પહેલા પણ ચાવી પર થૂકે છે, પછી ખોલે. હવે એવું કરવાની જરૂર છું.
એવું નહીં, એ સબકોન્શિયસ માઇન્ડમાં હોય બધાને. નાના છોકરાઓ નહીં પેલું પેન્સિલથી લખતા હોય ને તો અણી મોમાં નાખે ને પછી ફરી ઘટું ઘટું છોકરા ના લખાય. હોય મગજમાં પણ ભાભી તું વધુ સમજતો નહીં. દરવાજાનો લોક ખોલતા પેલા કોઈ કરે એમ કરીને એ વાત કરે, એને ભીની કરે છે ચાવી ક્યાં આમ કરીને પછી એમ એ રીતે દરવાજો ખુલી જાય. કાટ લાગી ગયો હશે, અરે અટકતી યાર, હશે ક્યાંક તું અંદર. બધું એ બહુ અઘરા છે બેન. તને કહું હમણાં આપણે પેલી ગોલ્ડની પેલી દૂધની થેલી નહીં આવતી અમૂલ ગોલ્ડ, અમૂલ ગોલ્ડની દૂધની થેલી. હા. રોજ અમારે ત્યાં બબે પેલો થેલી મૂકી જાય. હમ. ત્યાં બેન બોલ પાડી પરથી આમ આમ થેલી લેતા લેતા હું કોઈ કામેથી નીકળ્યો હોઉં ને હમ. તો આમ થેલી લે પછી મને જોયે બોલો કે તમને લાગે છે મને દૂધની જરૂર પડતી હશે? હું આમ નામ જોયા કરું. પણ હવે શું થાય, મહેમાન આવે તો દૂધ તો પીવડાવે પણ ચા તો પીવડાવે પણ એવું કેમ ચાલે? હવે હું એટલે બેન તમે મેં કીધું કોઈ મહેમાન ના આવ્યો હોય તોય ચા તો થેલીના દૂધની જ થાય. હા બરાબર છે. એટલું એને ખબર ના પડે પણ આવું બોલ્યા કરેલા આવું એટલે આ જુએ જ છે લા. કોઈ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ લાગે તમારા, હવે તમને જોઈને જ કીધું. જે હોય એને આવું પૂછાય છે. તમને લાગે છે કે મને દૂધની જરૂર પડે પણ વાપરવું પડે, શું કરો? વીગન હશે એ ડેરી એટલે? પ્રોડક્ટ નહીં યુઝ કરતા હોય એમ. તો દૂધનું કામ લે છે. ઘરે મહેમાન આવે ને કોઈ તો બીજા તો પીતા હોય ને એટલા માટે એ વીગન હશે એટલા માટે. હવે વીગન હોય કે ગમે તો આવું ખબર નહીં વીગન એટલે હું લા. વીગન એટલે જે લોકો દૂધનો ઉપયોગ ના કરતા હોય, દૂધ રિલેટેડ પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ કશું જ ના લેતા. જેમાં દૂધ પનીર હોય પનીર ખાય જ છાશ નહીં. કશું ના ખાય. કશું જ નહીં, પનીર નહીં, છાશ નહીં, દૂધથી બનેલું, દૂધની બનાવટો કશું જ નહીં. એ લોકો વીગન કહેવાય. આ બહુ કેમ બધા એવું? લોકો છે. આવા આઈસ્ક્રીમ બી આવે છે, વીગન આઈસ્ક્રીમ, ચોકલેટ બધું આવે છે. તો આઈસ્ક્રીમમાં તો દૂધ હોય ને. એટલે એનિમલ પ્રોડક્ટ યાર, ડેરી પ્રોડક્ટ ના ખાય એ લોકો એમ. પોતાની એટલે ના ખાય. તો આ લોકો આખો અલગ દેશમાં રહે છે કે અહીંયા જ છે આપણા વચ્ચે દેશમાં બી છે, આપણી એમ? વચ્ચે બી છે એવા લોકો કેટલા. આવું બધા છે આમ ઉધી હા. કાઢવા પડશે આવા. યસ. પણ આ બેન હોઈ શકે, તમે કહો છો એવું વાંધો નથી. બરાબર. એટલે આની વાત બરાબર છે, ફોન બંધ થવું જ જોઈએ. યસ. અને આ નવું શીખવા મળ્યું હો. શું? આવું આવા લોકો કંગન શું કહેવાય? વેગન. વેગન. હા કંગન કંગન કહેતી હોય. વેગન હા ભૂલી ગયો ઓલા. હા. વેગન નંબર 2 વેગનાર એ અલગ છે ગાડી. એ ગાડી હા. બોલ્યો મારી રીતે હા, તો. ઓકે. હા ચાલ. રશ્મિન ભાઈનો સવાલ છે. રશ્મિન હા કે કાકા અમે લોકો 3-4 ભાઈબંધો આમ કાયમ માટે 2 ભાઈબંધો જતા હતા ફરવા માટે અમે લોકો. હવે 2-3 ભાઈબંધો બીજા એડ થયા છે એમાં. તો આ વખતે મેમાં અમે લોકો મનાલી ને સ્પીતિ વેલી જવાનું બધું વિચારીએ છીએ. તમને આ બધું થયું છે ને? હવે હિમાચલમાં શું પ્રોબ્લેમ છે? હા હા તો ત્યાં આગળ જવાનું વિચારીએ છીએ ફરવા માટે. તો અમે લોકો કાયમ માટે કોઈ એક જગ્યાએ 1 રૂમ 2 રૂમ એવી રીતે લઈ લેતા. પણ કાકા આ વખતે શું થયું છે, બધો ધસારો વધી ગયો છે. ઘસારો કઈથી સોરી, વધી? ધસારો શું થાય છે તને? ધસારો વધ્યો છે. ભીડ વધી જવું ભીડ વધી ગઈ છે. તો કે અમને હાર્ડલી 1 રૂમ મળ્યો છે સિંગલ બેડ વાળો. સેટ અને કે અમારે હું ને મારો ભાઈબંધ કેવાય કે બંને આમ ફ્રી કે આમ શોર્ટ બટ કાઢીને ઊંઘી એમાં હું જઈએ. છે ખુલ્લા ઊંઘીએ કે તો રાત્રે ઊંઘવા. પણ કે બીજા 2 ભાઈબંધો છે ને એમની જોડે અમે રૂમ પહેલી વાર શેર કરી એટલે 4 લોકો છે. 4 લોકો છીએ અને અમને રૂમ એક જ મળ્યો છે વિથ સિંગલ બેડ. તો એક્સ્ટ્રા બેડિંગ મંગાવી લેવાનું લા. એટલે એક્સ્ટ્રા એમાં અમને શું પૂછે છે? આપશે પણ કે કાકા નાના રૂમ, અમે તો પેલું હોમ સ્ટે ને એમાં રહીએ ને એટલે હોટેલોમાં નથી રહેતા મોટી મોટી કે જેમાં મોટા રૂમ હોય. તો કે એક તો એનો એમની મૂળ પ્રશ્ન શું છે પણ? પ્રોબ્લેમ એ છે કે કાકા હવે થોડું ઓડ નહીં થઈ જાય કે નવા ભાઈબંધો જોડે અમે લોકો શર્ટ કાઢીને ને પેન્ટ અચ્છા શર્ટ કાઢીને કાઢવા વાળો મુદ્દો છે. હા કે અમે લોકો શર્ટ કાઢીને પેન્ટ કાઢીને બે વખત. ઊંઘીએ એમ અંડરવેરમાં કે ખુલ્લા ઊંઘીએ તો સારું એમ. પણ કે આ 2 ભાઈબંધો એવા છે કે જે અમારી જોડે રહ્યા નથી પેલા કોઈ કપડા દિવસ. પહેરજો લા. તો આવો કઈ સવાલ કરે? કપડા પહેરજો ન તો પેલા લોકોના પણ કાઢ નાખજો. એ બેટર આઈડિયા છે બીજો વાળો. તને કર નાગડા ઉવાની અરે તને યાર બહુ એવું મજા આવે. નહીં. પણ હવે છોકરાને તો શું હવે છોકરા ઊંઘે એમાં શું વાંધો તો આવે? હોય હોસ્ટેલમાં જોવો ને બધા હોસ્ટેલમાં કેવા ફરે છે. તો ભાઈ આ તમે જે કહો છો ને એટલું નહીં પહેરતા. હે તો આના પણ જોકે છોકરાઓ તો એવું થાય જ લા. હમણાં ગયા હતા 3 છોકરાઓ હા આવું આ તું કે મનાલી બલાલી ત્યાં હા. બરફ બધું બહુ મજા આવે એમ. તો ગયા હતા. હવે આટલી ઠંડી હતી તો પેલી ટેવ હોસ્ટેલ વાળી કઈ કપડા કાઢીને હુઈ ગયેલા. હા હુઈ ગયા એક જ રૂમ 3 જણ એક જ બેડ પર લે. આ સેમ સિચ્યુએશન થી આમના આમાં તો જેવી. બેડ જ એક છે. હા, sorry. આ તો 3 જણ એક જ બેડ પર. હા 3 જણ એક જ બેડ પર હતા. હમ 2 દિવસ સવાર ઉઠ્યા હમ તો આ બાજુ વાળો ખરો ને જમણી બાજુ વાળો. હા એ કે મને ગજબ સપનું આવ્યું યાર શું? કે મને સપનામાં એવું આવ્યું કે કોઈક મને ઝાટકા મારી આપે છે. ખ્યાલ આવ્યો કે પછી આખું ડિટેલમાં બોલું તો ખરાબ હા લાગે. સમજી ગયો ખ્યાલ આવી ગયો ને? સમજી ગયો. કોક મને ઝાટકા મારી આપે છે એમ. ઓકે.
તો આ બાજુ વાળો ખરો ને, આ ત્રીજા આ નંબરનો આ વાળો ડાબી છેલ્લો, બાજુ ડાબી બાજુ ખૂણા વાળો. એકદમ ઉપર તો મને પણ સેમ સપનું આવ્યું કે શું વાત તો કરો છો? મને પણ કોઈ ઝાટકા માર્યા કે પછી વચ્ચે વાળા ને વચ્ચે વાળાને અમે આમ જોયા બે જણા એમ, હા તો પેલો કે મને તો કંઈક અલગ જ સપનું આવેલું. એને શું સપનું આવ્યું? એને એવું સપનું આવેલું કે હું 2 લાકડી લઈ હા અને આઈસ સ્કેટિંગ કરું જાઉં આમ કરી. તો પેલા બે જણ કે બરાબર છે આ જતો આઈસ સ્કેટિંગ કર્યું એને હા, રાત્રે. હા, કરી. તો કેવા ઝાટકે પછી તો પેલું શું અમુક લોકોને હોય ને આગલા દિવસે કર્યું હોય આખો દિવસે એ જ કર્યું હોય એટલે એને રાત્રે ટેવ પડી જાય એમાં. હા એ જ એક્શન થાય. એટલે વાત તો આની સાચી છે, આ લોકોને એવી તકલીફ નહીં પડે ને. સ્કેટિંગ બેટિંગ પહેલા હોઈ જજો, પછી બીજે દિવસ જજો સ્કેટિંગ માટે. બાકી કોઈ- આઈસ સ્કેટિંગ તમે કરીને પછી ના સુઈ જતા, પહેલા સુઈ જતા આરામ કરજો. બાકી ઝાટકા વાગી જશે. અને છોકરાઓ હતા એવું થાય છેલ્લા હમણાં વચ્ચે છોકરા ગયેલા ને, હા ત્યાં ગયેલા પેલું બોન હું કહેવાય કયું? ગાળ જેવું નહીં નામ, ગાઢ જો થાઈલેન્ડમાં થાઈલેન્ડ ફુકેત નાલા પટાયા બેંકોક. બેંકોક હા ગાઢ છે કહેવાય. ને, હા આનું ઓકે નહીં, ઓકે જોને, ઓકે હા ઓકે ઓકે એ વાળી. તો એ લોકો ત્યાં ગયેલા ને, તો ભાઈબંધો હતા, તેમાં પેલી થાઈલેન્ડ વાળી આની ફિરકી લીધીલા કેવી રીતે? ગયા હશે એટલે બહાર આવ્યા ને તો પેલી છોકરી આ બધા ભાઈબંધોની અમે પેલાને કહી દીધું, શું? એટલે એની લેંગ્વેજમાં કીધું, પણ કીધું શું ખબર છે હમ કે આની વાંસળી તો હાવ નાની છે કે આવું કઈ નહીં કઈ? હવલા અરે પેલો યાર. બધા હસવાનું ચાલુ, ઇજ્જત બધા નહીં ને, ભાઈબંધો હસવાનું, સામે ઇજ્જત નહીં આ. તો પેલો બીજો ભાઈબંધ હસ્યો, લાગે જો પેલી તને કેવું કહી ગઈ તારી વાંસળી તો હાવ નાની છે. તો પેલો આ ચીડાયો કે મને થોડી ખબર હતી કે મારે સ્ટેડિયમમાં વગાડવાની છે. તો હવે એની વાત સાચી છે ને, ત્યાં તો સ્ટેડિયમ જેવું જ થઈ જાય ને. આવું કરી દીધું? તો એ ખોટો એ ક્યાં છે લા? એટલે છોકરાઓ હતા એટલે આ બધા હવે લઠ્ઠાઓ જાય એટલે એવું થાય. આવું થાય થાય આવું થાય. થોડો ફ્રી સ્પીચ ખ્યાલ થઈ આવ્યો? જાય, ફ્રી સ્પીચ થઈ હા. જાય. એટલે આ ચાવજો લા ભૂરા, એના કરતા કપડાં પહેરીને ઊંજો ને એક રશ્મિ દિવસ. હા જેકેટ હા. પહેરીને સુઈ જશે. હા ઠંડી હશે. હા. ગુલશનનો સવાલ છે. અરે યાર ગુલશન એવું કહે છે કાકા કે મારા તો બહુ ગજબ સીન થઈ ગયો છે. શું એક તાંત્રિક છે સોસાયટીમાં આવેલો લા આચવાનું તો કે ભભૂતિ નાખે મારો ફેસ જોઈને મારી પર મહેરબાન થઈ ગયો, એમ? તો મને એને 5 છાસની થેલી આપી. હે તાંત્રિકો છાસ વેચે છે? ના એને છાસની થેલી આપી અને એને કીધું કે બચ્ચા ये छाछ तू जिसको पिलाएगा वो तेरे वश में आ जाएगा. છાસ પીવડાઈને વશમાં કરવાનું? હા. લા લા તો પછી સીઝને કે જબરી હોતી કાઢી આને. મેં તો 500 રૂપિયા આપ્યા અને તાંત્રિક જતો રહ્યો, કશું બીજું કે એને માંગ્યું નહીં. છાસ આલી ગયો તને? હા તો મેં તો છાસ લઈને મેં કીધું હશે હવે કોઈક માણસે આપણને છાસ આપી ગઈ એમને માંગ્યા વગર, ચાલ કોઈ માણસને ખાવા પીવાના પૈસા આપ્યા જતો રહ્યો, બીજું કશું ના માંગ્યું. પણ એને કીધું વશમાં થઈ જશે તો એટલે ઇમ્પોર્ટન્ટ છાસ ના કહેવાય આ? તો સબકોન્શિયસ માઇન્ડમાં લીધું કે આ બધું થોડી હોય. એ તો તો 500 હું કામ આલ્યા? છાસની અરે યાર અમુક ટાઈમે શું હોય પેલા તાંત્રિક આવે ને બધા આપી દે કે ચલો ભાઈ થાય ભલું થાય એમ કરી સાધુ સંત ને બધું આવતા ને યાર. બધા. તો આડે તો પૈસા આપ્યા ને પેલા 5 છાસની થેલી ડાઇનિંગ ટેબલ પર મૂકીને કામે નીકળી ગયો. બળદિયો. તો એટલામાં શું એના બાજુવાળા ભાભીની ચાવી એના ઘરે રહે છે. અરે રે. તો બાજુવાળા ભાભી ચાવી માંગવા આવ્યા તો એની મમ્મીએ ચાવી આપી. ગરમીમાં આવ્યા હતા તો કે બહુ ગરમી છે કે નહીં કે છોકરી કે તું તો કાળી કાળી થઈ ગઈ છે કે એવું કીધું? એક કામ કર લે આ છાસ પી. અરે. એને છાસ આપી. મમ્મી આલ દીધી છાસ? હા મમ્મી છાસ ભાભીને? આપી દીધી એ ભાભીને. શેઠ પછી? પછી કે હું પાછો આવ્યો તો કે ભાભી મારા ઘરે બેઠા હતા, મમ્મીને કામ કરાવતા હતા બધું. હા ઘરનું કામ કે કામ મારા ઘરનું કામ ભાભી કેમ કરાવે છે કે એટલે ભાભી કરતા હતા? હા અચ્છા. મમ્મી કે મેં એને ખાલી એટલું જ કીધું કે આજ તો રાંધવાનું બી બાકી છે તો બધું કામ કરાવતી હતી. પછી બધું હશે. બીજે દિવસ સવાર ઉઠ્યો હા. તો કે કચરા પોતા કરતા હતા. આ વશમાં આવી ગઈ. બપોરે આવ્યો હા. તો કે મમ્મી ભાભીના ખોળામાં માથું મૂકીને સુઈ ગયા હતા લા તો વધતું જાય. અને ભાભી મમ્મીનું માથું દબાવતા હતા, કમર દબાવી આપતા હતા. આ બધું ચાલતું હતું કે મને હવે ભાભી- ટેન્શન થવા લાગ્યું છે. આ ભાભી વશમાં આવી ગઈ મમ્મીના. હા અને મમ્મી કે એનો ફાયદો લે છે, ઘરનું બધું કામ કરાવ્યું, કામણા ના પડી દીધી તો કામ કરાવે ત્યાં સુધી બરાબર, પછી ભાભી પણ ફોર્મમાં આવશે તો છે. વિચારે પણ ના થાય એવો વિચાર વશમાં આવી ગઈ છે તો હવે શું કરવાનું? વસમાં લઈને લોકો એક જ કામ કરે મને હું ખબર લાવ કે મને ખબર નથી કે હવે કે ભાભી એમના ઘરે ઓછા રહે છે, મારા ઘરે વધારે રહે છે. તો હવે હું કરીશ? એટલે આમાં આપણે કહેવાનું એને? હા એ તો આપણને પૂછે છે સવાલ. મને કઈ ખબર નહીં. મારી પાસે એક આઈડિયા છે. તું શું કહું? 5 થેલી હતી, એક થેલી તારી મમ્મીએ ભાભીને આપી દીધી. વશમાં આવી ગઈ. હા તું એક કામ કર, તું હવે એક થેલી લે અને તું ભાભીને આપ. પછી એટલે ભાભી એના વશમાં આવી જશે, ગુલશનના વશમાં. આ છોકરાના હા
હા એ જ તો એને જોઈએ છે. નહીં, એ નથી, આ સા વ્યવસ્થિત છોકરો છે. એવું છે. પછી એણે શું કીધું કે તું પછી જો 2 થેલી હતી, મેં કીધું ત્રીજી થેલી તું એક ગુલશન એક કામ કર, આખું આપણે સર્કલ પૂરું કરીએ. ત્રીજી થેલી તું ભાભીને આપ, ભાભીને કે એમના હસબન્ડને આપે. તમને હમણાં તો આપી ભાભીને થેલી, એ એણે આપીને તો એના વશમાં થઈ ગઈ. એ ગુલશનના વશમાં થઈ ગઈ ને. હા, પછી હવે એને કે ભાભીને કે એ થેલી એમના હસબન્ડને આપે. આ થેલીઓ બગડે છે તો ના ખોટી તો ઉત્તર ત્રણ થઈ જતી રહી એમાં. એટલે ભાભી એમના હસબન્ડના વશમાં થઈ જશે, એટલે એમના ઘરમાંથી જતા રહ્યા. પણ એ ડાયરેક્ટ એના હસબન્ડને કેમ ના આપી શકે કે ભાઈ તું ભાભીને આપી દે તો આમ વશમાં થઈ જાય. હા, તો એના હસબન્ડને આપ. તો એ 3 થેલી તો જતી રહી ને યાર. પછી એક કામ કર, તું યાર તારા ઘરમાં બધાને ભેગા કર. આ આખી ઘટનામાં જેટલા પણ લોકો છે ને, તારા ઘરના તું તારી મમ્મી તારા પપ્પાને પણ બોલાવી લે, પેલા ભાભી ભાઈને પણ બોલાવી લે, બધાને. એ બધાને તું થેલી આપી દે. એટલે અંદર અંદર વશમાં કરવાના હોય યાર, બુદ્ધિ વગરનો માણસ છે તું. આ બધી થેલીઓ વેસ્ટ જાય છે યાર હર્ષિલ. દુઃખ થાય છે મને. તો તું તો કે આ થેલીનું કેવું 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 થઈ શકે શું કરું તમારે? તો યાર પણ આને બહાર તો કરવો પડે સિચ્યુએશન. બનાલ મને હાલ દે થેલી, બાકી નહીં. 4 છે અત્યારે, વાપરતો નહીં. અરે યાર, અત્યારે એને ભાભીને ને મમ્મીને બહાર નથી એમ ના, ભલે જે હશે યાર. અરે ચાલ 2 રાખજે. 2 થેલી થઈ ગઈ ને, એક એના હસબન્ડ આપી દેજે ભાભીને, એટલે 2 3 આપી દેજે તું મને. વેસ્ટ ના કરાવડાય તું આ રીતે. છાશ વેસ્ટ થાય છે આખી વસવાળી. તો છાશ પીવી છે. વસવાળી છાશ છે. મારો મગજમાં તો કેટલા તું આ 3-4 માં બધું આખું 5 પૂરું કરી નાખ્યું. મારે તો કેટલા છે મારા મગજમાં. શું કરશો તમે એનું? બાજુવાળા મારા બાજુવાળીને પીવડાવીશ. કેમ? વસમાં રાખી છે. પેલી જે તમે કહે છો એને પોર્ન મૂવીઝ જોવે છે પેલા. ના ના, એ તો બહુ ડેન્જર છે. અચ્છા, પેલા કે છે મારે બીજા એક્ઝેટ આ બાજુવાળી છે ને, એક્ઝેટ બાજુવાળી. મારે દૂધની શું જરૂર છે એ એ વાત. નહીં, એક જ હતી એ. કેટલા ભાભી રહે છે? ના, એક્ઝેટ બાજુવાળી. એને છાશ પીવડાવીશ, વસમાં લઈશ ને પછી વાઈફાઈ નો પાસવર્ડ માંગી લઈશ. તો મારે આ ઉંમર બીજું શું કામ હોય? હું મફત આઈફોન નંખાઈ આપું, પેલા છાસની થેલી રહેવા દે ને. તો એ મારે એવું જ કામ હોય. મારે કે તારા મગજમાં આવ્યું એવું બધા મારે કોઈ કામ નહીં. સારું. પણ આ રીતે વેસ્ટ ન કરતો છાશ. મારા જાહેરમાં આટલું જ બોલાયું હતું એટલે હું આટલું બોલ્યો. આની એડ્રેસ લઈ લે, છાશ બાસ હું વાપરીશ. હું આઈને લઈ કાકાને જઈશ. એડ્રેસ મોકલી આપ. હા, બરાબર, અને થેલીએ મોકલી આપ. જોડે Comment બગડી જાય section માં પહેલા. લખજે. અને છાશ સુધી પેલા ફ્રીજમાં મૂકી દે. ફ્રીજમાં ગરમી છે, બગડી જશે. વાપરતો નહીં. હા. ને તો તાંત્રિક નો નંબર હાલ દેલા, તો છાશ વપરાઈ જાય તો. હા. મને આ જોઈશે આ માણસ. તાંત્રિકનો નંબર આપી દે. એ પણ મને ખબર ના પડી, આ 5 થેલી તાંત્રિકે ગુલશનને આપી તો ગુલશન તાંત્રિકના વશમાં ના થઈ ગયું? હતો જ ને, એટલે તેને આગળ બધાને આપવા માંડી. હા, આ તો તાંત્રિકે ટેકનિકલી બધાના વશમાં કરી દીધા. તો મારે કોઈ કોન્ટેક્ટ લેવો નહીં. લા તો આપણે ભરાઈ જઈએ. આ રહેવા દેવે, આખો ટોપિક જ બેકાર છે. હા. છાશ બાસ કઈ ની પીન નવરા પડી જાવ. હટ, પૂરું કરી દઈએ આપણે. જી જી. તો હવે ભાઈ ગાન સાથે મસ્ત, જ્ઞાન. જ્ઞાન સાથે ગમત એ રીતે છે. આજે બહુ હા. મસ્ત લાવ્યો છે. હમ. તું જો, આપણે એને હું કે ગુજરાતીમાં વીર્ય કહેવાય, ઇંગ્લિશમાં હું કે સ્પોમ સ્પર્મ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ. પ્રોડક્ટ કહેવાય. ઇટ્સ પ્રોડક્ટ મને નહીં, હું તો પૂછું છું. અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર જનરેશન. ફોર એવરીવન. બરાબર. હમ. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એકદમ મળે છે નહીં. એ છેલ્લા ઝાટકે આવેલી વસ્તુ છે. સમજો કે ના સમજો? સમજી ગયો. લાસ્ટમાં આવે ને. હા, ઓકે. સમજો, હું ઈશારો હું નહીં કરતો. સમજી ગયો તમે કહેવા શું માંગો છો. છેલ્લા ઝાટકે આવેલી વસ્તુ છે. એનો અર્થ એવો નહીં કે આગલા ઝાટકા બધા વેસ્ટ ગયા. શરૂઆત કરતા કરતા છેલ્લા ઝાટકે આવે ને, હા. તો દેટ ડઝન્ટ મીન કે સ્ટાર્ટિંગના ઝાટકા વેસ્ટ ગયા. એ જ રીતે જીવનમાં સક્સેસ, સફળતા હમ. કોન્સ્ટન્ટ તમે કરો ને તો જ છેલ્લા ઝાટકે સ્પમ આવે, સક્સેસ સક્સેસ આવે. હા, એ રીતે. એ હું એ જ સમજાવું Success છું. હા, તો એ દેટ ઇઝ સક્સેસ. એટલે સતત પ્રયત્ન કરતા રહેવાનું, એમ સમજાવું છું. આ આપણા ઓડિયન્સને આ રીતે જ સમજાવવું પડે મારે. સમજાતું? બરાબર છે. એકદમ એક ઝાટકે કશું નહીં થાય. પહેલા ઝટકાથી તમારે મહેનત. હા, ઝાટકા કોન્સ્ટન્ટ રાખવાના, છેલ્લા ઝાટકા પર રિઝલ્ટ આવે. ઓકે, એટલે પહેલા ઝાટકે કશું નહીં થાય, એ તું યાદ રાખજે. સમજી ગયો. સતત પ્રયત્ન કરજે. ઓકે. હું કરીશ 5 છાસ મળી જાય એટલી વાર.
ડન. સફળતા. ઓકે ડન. થેન્ક યુ સો મચ એવરીવન. સરસ મજાનો એપિસોડ રેડિયો સિટી ગુજરાતી ના ફેસબુક ઉપર, રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. તમે તમારી કમેન્ટ્સ મોકલી શકો છો અને રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર આખો એપિસોડ તમે જોઈ શકો છો. યસ. ડાઉટ થયો, તમારે આટલી બધી ભાભીઓ રહે છે ને તમારે છાશ લેવી છે અને ઝાટકાની વાતો કરો છો કોન્સ્ટન્ટલી તમે આખા એપિસોડમાં આખી સાયકલ જોઈ તમારી કેવી ફરી છે. હવે શરમ આવી ગઈ મને. તું એવું બધું ભેગું ના કરીશ મુદ્દા. કેલ્શિયમની વાતો કરી દાદાની ને બધી. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो